નમસ્તે. આજના આ વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે થોડીક વાત કરવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ એન્ડમાં લેવાવાની છે અને દરેક વખતે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓને સતત મૂંઝવણ અનુભવાતી હોય છે. તો આ સંજોગોમાં વિદ્યાર્થીઓ આ મૂંઝવણમાંથી બહાર નીકળે અને ખૂબ શાંતિપૂર્વક તૈયારી કરી અને સરસ રીતે પોતાની પરીક્ષા આપી શકે એવું પરીક્ષાલક્ષી માર્ગદર્શન આ વિડીયોમાં મળશે. ગત વર્ષે જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થવાની હતી એ પહેલાં BM કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો અમે રેકોર્ડ કર્યો હતો. આજે ફરી વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન મળે એ હેતુથી એને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. ગત વર્ષે 10 મેના રોજ બોર્ડની એક્ઝામ હતી એટલે કેટલીક વિગતો કદાચ તમને પાછલા વર્ષની મળશે, પણ એ સંજોગોમાં તમે ચાલુ વર્ષને ધ્યાનમાં રાખીને વિચારજો. નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વાલી ભાઈઓ બહેનો. BM કોમર્સ હાઈસ્કૂલ અને ભાવનગરની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એક કાર્યક્રમ છે એવું આપણે માનીશું. આ એક કાર્યક્રમ અત્યારના કોરોના સમયમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થઈ શકે તેવા પ્રકારનો કાર્યક્રમ છે. આજનું આ લેક્ચર છે એનું નામ છે, ટાઇટલ છે એન્જોય યોર એક્ઝામ. તમારી પરીક્ષાને તમે માણો. પરીક્ષાનું હંમેશા ટેન્શન જ હોય છે, એટલે અત્યારે આપણે થોડા ટેન્શનમાં પણ છીએ કારણ કે પ્રત્યક્ષ શિક્ષણ પ્રમાણમાં ઓછું થઈ છે. તો ત્યારે એક્ઝામને કઈ રીતે માણી શકાય? આપણી પરીક્ષા, બોર્ડની પરીક્ષા તો આવવાની જ છે, બાકીના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આવવાની જ છે. તો એના માટે જે પેરેન્ટિંગ ફોર પીસ નામની એક સંસ્થા, DIG હસમુખભાઈ પટેલ પ્રેરિત આ સંસ્થા ગુજરાતમાં અનેક શહેરોમાં કામ કરે છે. ભાવનગરમાં ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. એમાં ડોક્ટર છાયાબેન પારેખ એ કામ સંભાળી રહ્યા છે ભાવનગરમાં, અને આવા પ્રકારના જુદા જુદા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને એક વિશેષ કંઈક માનસિકતા બને એટલા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટર છાયાબેન પારેખ P4P સાથે જોડાયેલા છે, સાથે અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અને આવા પ્રકારના સમાજ જાગૃતિના સંદર્ભમાં વિદ્યાર્થીઓ વાલીઓના શૈક્ષણિક કાર્યક્રમોમાં સતત માર્ગદર્શન આપે છે. આપણને આજે એમનું માર્ગદર્શન મળવાનું છે અને બરાબર આ વક્તવ્યનો લાભ લઈશું તો આપણને ઘણો ફાયદો થશે. માનનીય છાયાબેનને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય આપે. માનનીય છાયાબેન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આદરણીય BM કોમર્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પરેશભાઈને વાત કરીએ. આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાના સંદર્ભમાં થોડીક વાત કરવી છે. એન્જોય યોર એક્ઝામ. આ ટાઇટલ જ એવું છે કે આ એક્ઝામને આપણે એન્જોયફુલ કઈ રીતે બનાવવું. સામાન્ય રીતે એક્ઝામની વાત આવે એટલે ટેન્શન, સ્ટ્રેસ, ઉજાગરા, ગોખવું, આ બધી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય અને વિદ્યાર્થીઓને સતત પેપર કેવું જશે, પેપર સહેલું તો નીકળશે ને, મારા માર્ક્સ તો સારા આવશે ને, આવી બધી મૂંઝવણો શરૂ થઈ જતી હોય છે. તો આ મૂંઝવણમાંથી કંઈક રસ્તો આપણે કાઢીએ એવું કંઈક માર્ગદર્શન આપવાનો પ્રયાસ આજની આ ટોકમાં કરવાનો છે. મિત્રો, મારી વાતની શરૂઆત હું એક વાર્તાથી કરીશ. પરદેશની આ વાત છે. એક જમીનદાર હતો અને બહુ જ મોટું એનું ફાર્મ હતું. આ ફાર્મની અંદર એણે ઘણો બધો પાક પણ ઉગાડેલો અને ઘણા બધા પશુઓ પણ પાળ્યા હતા. એટલું વિશાળ ફાર્મ હતું કે જમીનદાર એકલો એની રખેવાળી કરી ના શકે. એટલે એણે જાહેરાત છાપાઓમાં આપી કે એક ચોકીદાર જોઈએ છે, ફાર્મની રખેવાળી કરી શકે એવો એક ચોકીદાર જોઈએ છે. ઘણા બધા લોકો એ જાહેરાત વાંચીને એ ફાર્મમાં આવ્યા
પણ ફાર્મ જોઈને જ મોટા ભાગના લોકોએ ના પાડી કે ભાઈ આપણા મોટા ફાર્મની જવાબદારી કોઈ એક વ્યક્તિ ન કરી શકે. પણ એક માણસે આ ચેલેન્જ સ્વીકારી. સાવ દુબળો પાતળો એવો માણસ, એટલે જમીનદારને થોડી શંકા ગઈ કે આ વ્યક્તિ કેવી રીતે આ ફાર્મની રખેવાળી કરશે. ચોકીદાર તરીકે તો આમ કોઈ હટતો માણસ હોય એવી આપણી અપેક્ષા હોય. પણ પેલાએ કીધું કે તમે જોઈ જુઓ, તમને એમ લાગે કે હું સક્ષમ છું તો તમે મને પગાર આપજો, નહીતર તમે મને કાઢી શકો છો. એટલે એણે એનું કામ શરૂ કર્યું. અને એક દિવસ એવું બન્યું કે રાતનો સમય હતો, મધરાતનો સમય. આકાશમાં એકદમ વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા શરૂ થઈ ગયા. જોરથી પવન ફૂંકાવા માંડ્યો અને જાણે કે વાવાઝોડું આવ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ. વરસાદ પણ આવવાનું શરૂ થઈ ગયું. પેલા જમીનદારને ચિંતા થાય કે મારા ફાર્મમાં બધું સલામત તો હશે ને, પણ એનાથી રહેવાયું નહીં. એટલે પોતાની કાર લઈને એ ફાર્મ તરફ નીકળી પડે છે અને ફાર્મના દરવાજા પાસે એ પેલા ચોકીદારને અવાજ કરે છે. પણ ચોકીદાર સાંભળતો નથી, એ તો પોતાની ઓરડીમાં શાંતિથી સૂતો છે. એટલે પેલો જમીનદાર એ પોતે જ દરવાજો ખોલીને જેમ તેમ એ ફાર્મમાં આગળ વધે છે અને જોવે છે કે પેલા જે બધા મરઘાનો વાડો હતો તો બધા મરઘા એમાં સલામત હતા. એની ઉપર સરસ રીતે ટાટોથી ઢાંકેલી હતી, બહારનું વાસણિયું હતું. વળી આગળ જાય છે તો ઘાસના પૂળાની આખી એક ઓરડી હતી. તો એમાં પણ બધું સરસ રીતે ગોઠવાયેલું, ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું કે જેને કારણે વરસાદથી એને કઈ નુકસાન ન થાય. વળી આગળ જાય છે તો ગાય, ભેંસ, ઘેટા, બકરા, બીજું બધું અનાજ બધું જ એટલું વેલ ઓર્ગેનાઇઝડ અને સલામત હતું કે પેલા ચોકીદારને એના માટે એને માન થઈ. અને પછી એ ચોકીદાર પાસે જાય છે, એને જગાડે છે કે તને સલામ છે દોસ્ત, તું આટલી તોફાની વાવાઝોડાની રાતમાં પણ નિરાતે ઉગી શકે છે. એ વાત જ બતાવે છે કે તારું પ્લાનિંગ, તારું પૂર્વ આયોજન કેટલું જબરદસ્ત છે. મિત્રો, પરીક્ષા માટે પણ આ જ પૂર્વ આયોજનની જરૂર છે. કારણ કે પરીક્ષા એ કોઈ માત્ર છેલ્લા દિવસોની તૈયારીને આધારે આપણે આપી દઈએ એવી વાત નથી. પણ જો પહેલેથી સરસ રીતે આયોજન કર્યું હોય, સરસ રીતે પૂર્વ તૈયારી કરી હોય તો પછી પરીક્ષાથી ડરવાની બિલકુલ જરૂર નથી. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ વર્ષ 2020 અને 2021 આપણા બધા માટે નોર્મલ નહોતું. પ્રત્યક્ષ શિક્ષણ પણ પ્રમાણમાં ઓછું થયું છે. પણ એમ છતાં શિક્ષકોએ એવા તમામ પ્રયાસો કર્યા છે કે ઓનલાઈન માધ્યમથી પણ તમને સારામાં સારું શિક્ષણ મળી શકે. દરેક વિષયના સરસ મજાના વિડીયો બનાવીને કે કોઈ પણ એવા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી તમારો અભ્યાસક્રમ તમને શીખવવામાં આવ્યો છે. તમે પણ સેલ્ફ લર્નિંગ કરીને આ આખું એ વર્ષ તમારી તૈયારી કરી જ છે. આ વર્ષ એ આપણા સૌ માટે નવી સમસ્યાઓ, નવી મૂંઝવણો, નવા રસ્તાઓ અને નવી તકો લઈને આવ્યું છે. અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે શ્રેષ્ઠ શું કરી શકીએ એ વિચારીને આપણે આપણી આવનારી પરીક્ષાઓને આપવાની છે. તો આ પરીક્ષા સંદર્ભે મેં એક સમીકરણ બનાવ્યું છે કે સજ્જતા વત્તા સ્વસ્થતા બરાબર પરીક્ષામાં સફળતા. એક તો તમે પરીક્ષા માટે કેટલા સજ્જ છો, શું તૈયારી કરવી, કેવી રીતે તૈયારી કરવી, શા માટે તૈયારી કરવી, આ બધાની એક વાત આપણે કરીશું. અને સ્વસ્થતા, શારીરિક અને માનસિક બંને પ્રકારની સ્વસ્થતા પરીક્ષા માટે જરૂરી છે. જો આ બે વસ્તુ હોય તો એનું પરિણામ એટલે કે પરીક્ષામાં સફળ. તો આ વાત આપણે એન્જોય યોર એક્ઝામમાં કરીએ. 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપણને ખ્યાલ છે કે 10મી મે શરૂ થવાની છે.
અને બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા એ કદાચ જૂનમાં લેવાશે. ટૂંકમાં બધાને હવેના જે દિવસો છે એ પરીક્ષાની તૈયારીના દિવસો છે. એટલે હજી પણ આપણા સૌ પાસે પૂરતો સમય છે. તમે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થી હો તો થોડી ગણતરી કરો કે આજે 4 એપ્રિલ થઈ અને હજી 10મી મેએ તમારી પરીક્ષા છે. તમે 2-3 દિવસ બીજા બાદ કરો તો પણ પૂરા 31-32 દિવસ એ તમારી પાસે છે. અને 6-7 વિષયોની તૈયારી કરવી હોય તો ઓન એન્ડ એવરેજ 4 થી 5 દિવસ આપણને એક વિષય માટે મળે છે. અને અત્યારે પરીક્ષાના દિવસોમાં દિવસના 12 કલાકની જો આપણે તૈયારી કરીએ તો આ 4-5 દિવસમાં કોઈ પણ વિષયને તમે સઘન રીતે તૈયાર કરી શકો છો. એટલે બિલકુલ એવું ન માનો કે 10મી મે નજીક આવી છે અને અમે આ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશું. પૂરતો સમય છે. સવાલ માત્ર એ છે કે આ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ અને કેટલી એકાગ્રતાથી અને એક પદ્ધતિસર રીતે આયોજનબદ્ધ રીતે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીએ છીએ. આ અંગેનું માર્ગદર્શન હું તમને આગળ ઉપર આપું છું. પણ કહેવા એ માંગુ છું કે હજી પણ સમય છે અને આ સમયમાં પણ જો તમે સરસ તૈયારી કરશો તો પરીક્ષાનું ટેન્શન રાખવાની બિલકુલ જરૂર નથી. વળી આ સમયમાં તમને થોડીક અનુકૂળતા પણ મળી છે કે સિલેબસમાં પણ થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે આ સમયમાં તમે પૂરેપૂરું તૈયાર કરી શકો એમ છો. મિત્રો, પરીક્ષાની વાત આવે એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને ડર લાગે. જેણે અગાઉથી તૈયારી કરી હોય એને પણ ડર લાગે. જે હવે તૈયારી કરવાના છે અને પરીક્ષાનું ટેન્શન અનુભવે છે એમને પણ ડર લાગે. જેમને બહુ આત્મવિશ્વાસ છે કે મને પરીક્ષામાં કઈ વાંધો નહીં આવે એવા વિદ્યાર્થીઓને પણ થોડોક ડર તો લાગે જ છે. તો આવા સંજોગોમાં કેવો ડર લાગે? મોટા ભાગના વિદ્યાર્થીઓને મૂંઝવણ એવી હોય કે મને વાંચેલું યાદ રહેતું નથી. હું ખૂબ વાંચું છું પણ મને બધું ભૂલાઈ જાય છે. મને બેચેની અનુભવાય છે. મને ટેન્શન થાય છે. મને મૂંઝવણ થાય છે. પેપર તો સહેલું નીકળશે ને, મને કોઈ માંગણી તો નહીં આવે ને, મને પરીક્ષામાં આવડશે ને, મારા માર્ક્સ તો સારા આવશે ને, મારી કારકિર્દી માટે મારે જે પ્રવાહમાં એડમિશન લેવું છે એટલા માર્ક્સ તો મારા આવશે ને. આવા અનેક વિચારો વિદ્યાર્થીના મનમાં ઘેરાતા હોય છે અને એ વિચારોના દબાણ હેઠળ વિદ્યાર્થી એક તણાવ અનુભવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એક વિનંતી છે કે આ સમયે તમારે પ્રેશર કુકરનો સિદ્ધાંત અપનાવવાનો છે. પ્રેશર કુકરનો તો ખ્યાલ છે ને બધાને કે અંદર જ્યારે વરાળનું દબાણ વધે એટલે પ્રેશર કુકર સીટી વગાડે અને એ સીટી વાગે એટલે અંદરની વરાળ બહાર જાય કે જેથી કરીને એ કુકર ફાટે નહીં. તો તમારે પણ જ્યારે આવી મૂંઝવણ વધી જાય, જ્યારે આવા વિચારોનું દબાણ, એનું પ્રેશર તમારા મન પર વધી જાય, તમને બેચેની, કંટાળો, હતાશા આવો જ્યારે પણ ભાવ અનુભવાય, શું કરવું કે કશું સૂઝે નહીં, ત્યારે તમારે પણ સીટી વગાડવાની છે. સીટી વગાડતા તો આવડતી જ હશે બધાને, પણ હું એ સીટીની વાત નથી કરતી. તમારે તમારી અંદરના ઉભરાને કોઈની પાસે ઠાલવી દેવાનો છે. તમારા માતા પિતા પાસે, તમારા ભાઈ બહેન પાસે, તમારા શિક્ષકો, ગુરુજનો કે પછી તમારા એવા સહૃદયી મિત્રોને તમારી મૂંઝવણ ચોક્કસ કહી દેજો. એક વાર તમે મૂંઝવણને બહાર કાઢી દેશો ને તો અંદર પછી તમને સ્ટ્રેસ લીધે અને ચોક્કસપણે તમને શિક્ષકોનું, માતા પિતાનું, તમારા વડીલોનું માર્ગદર્શન મળશે અને એ તમને ખૂબ જ ફાયદાકારક બનશે. તો મિત્રો, પરીક્ષાનો ડર કાઢી નાખો. પરીક્ષાને એક ઉત્સવની જેમ આપણે ઉજવવાની છે. જેમ દિવાળીનો ઉત્સવ આવે અને લગભગ 1 મહિના પહેલા
આપણે તૈયારીઓ શરૂ કરી દઈએ કે જેથી કરીને દિવાળીના દિવસોમાં આપણે ખૂબ આનંદ કરીએ, ફટાકડા ફોડીએ, મીઠાઈઓ ખાઈએ, નવા નવા કપડાં પહેરીએ અને દિવાળીના ઉત્સવને માણીએ છીએ. એવી જ રીતે આ પરીક્ષાને પણ એક ઉત્સવ તરીકે માની લો. અત્યારથી એની તૈયારીઓ શરૂ કરી દો, મહેનત શરૂ કરી દો કે જેથી કરીને એ પરીક્ષાનો સમય એ આપણા માટે એક ફેસ્ટિવલનો સમય બની જાય. તો મેં મિત્રો વાત કરી કે ભાઈ સ્વસ્થતા વત્તા સજ્જતા બરાબર પરીક્ષામાં સફળતા. તો આપણે સ્વસ્થતાની થોડીક વાત પહેલા કરી લઈએ. સ્વસ્થતામાં મેં તમને કહ્યું એમ શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા, આ બંને પ્રકારની સ્વસ્થતા ખૂબ જરૂરી છે. કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને સરકાર, તમારી શાળા ઘણી બધી ગાઈડલાઈન્સ આપણને આપે છે. આ બધી જ ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવું એ ફરજિયાત છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ. પરીક્ષાના દિવસો છે અને આપણું કામ તો અત્યારે તૈયારી કરવાનું જ છે. તેમ છતાં કોઈ પણ પ્રકારના એવા સોશિયલ ગેધરિંગમાં જવાનું ટાળીએ. કદાચ અનિવાર્યપણે જવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, માસ્ક પહેરીએ, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ અને આ બધાની સાથે થોડું ખાવા પીવાની પરેજી પણ એ ખૂબ જરૂરી છે. કોરોના ન હોય તો પણ પરીક્ષાના દિવસોમાં શું ખાવું જોઈએ, કેમ પીવું જોઈએ, કેટલું ખાવું, ક્યારે ખાવું, આ બધી વસ્તુ બહુ અગત્યની છે. બને ત્યાં સુધી અત્યારે બહારનું ખાવાનું ત્યાગી દો. બરાબર છે કે તમારી ઉંમરના બાળકોને, વિદ્યાર્થીઓને પાઉંભાજી, પિઝા આવું બધું ખાવાનું મન થાય, સ્વાભાવિક છે. પણ એ બધો પ્રોગ્રામ હવે આપણે વેકેશનમાં કરશું. આજથી એવો સંકલ્પ લઈ લો કે પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બહારનું ખાવાનું બંધ. ઘરે પણ બને ત્યાં સુધી સાદો અને સુપાચ્ય ખોરાક લેવાનું પસંદ કરો. પાણી બને તો ઉકાળેલું પીવાનું રાખો, કારણ કે પાણીને કારણે પણ ઘણા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે છે અને ક્યારેક ઓચિંતાનું પરીક્ષા ઉપર આપણને કોઈ બીમારી આવી શકે છે. તો બને ત્યાં સુધી તમે ઉકાળેલું પાણી પીવાનું રાખો. અત્યારે કોરોનાનો સમય છે તો આપણા દેશી ઔષધોના ઉકાળા પીવાનું પણ તમે શરૂ કરી દો કે જેથી કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ બની રહે અને કોરોના વાયરસથી આપણે આપણી જાતને સલામત રાખી શકીએ, એને રક્ષણ આપી શકીએ. તો શરીરની સ્વસ્થતા માટે તદુપરાંત તમે એક્સરસાઇઝ પણ કરો. જરૂરી નથી કે પરીક્ષા ઉપર બાકીની બધી પ્રવૃત્તિ બંધ કરી માત્ર ને માત્ર ચોપડીમાં માથું રાખીને જ આપણે બેસવાનું છે. બરાબર? આખો દિવસ બેસીને જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણા શરીરના સ્નાયુઓ છિદ્રાઈ જાય છે. તો એને પણ થોડીક કસરતની જરૂર છે. તો થોડો ઘણો સમય તમે કસરત માટે પણ ફાળવો. માનસિક સ્વસ્થતા માટે તમે ધ્યાન, પ્રાણાયામ આ બધું પણ કરી શકો. મનને આનંદમાં રાખો. એકાદ પ્રવૃત્તિ એવી પણ કરો કે જેનાથી તમારું મન ફ્રેશ થાય. પરીક્ષા દરમિયાન બહુ ટીવી જોવાનું નથી કે બહુ બધા સાથે બેસીને ગપ્પા મારવાના નથી, પણ થોડીક વાર માટે આપણને કોઈ ગમતી પ્રવૃત્તિ કરવામાં બિલકુલ વાંધો નથી. તમને સંગીત ગમતું હોય, તમને ચિત્ર દોરવું ગમતું હોય, તમને ક્રિકેટ રમવું ગમતું હોય કે તમને ટીવીમાં કોઈ સારો પ્રોગ્રામ અડધી કલાક જોઈને ફ્રેશ થવાનું હોય, તો મનને આનંદમાં રાખવાની પણ આવી કોઈ પ્રવૃત્તિ તમે ચોક્કસ કરો. એક હકારાત્મક અભિગમ કેળવો. પરીક્ષા એ કોઈ નકારાત્મક બાબત નથી. પરીક્ષા છે એટલે આપણને પ્રગતિ કરવાનો એક રસ્તો મળે છે. પરીક્ષા છે એટલે આપણે આનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. પરીક્ષા છે એટલે આપણને ખબર પડે છે કે કયો વિષય મને ગમે છે, હું કયા ક્ષેત્રમાં આગળ વધું, કયા ક્ષેત્રમાં મારી કારકિર્દી બનાવું. એટલે પરીક્ષા પ્રત્યે આવો એક હકારાત્મક અભિગમ કેળવો.
એવું પણ વિચારો કે મેં તૈયારી કરી છે, હું અત્યારે પણ તૈયારી કરું છું અને હું ખૂબ જ સારી રીતે મારી પરીક્ષા આપીશ અને મારું પરિણામ પણ સારું આવશે. મિત્રો, આપણે માનીએ કે ન માનીએ, પણ હકારાત્મક અભિગમ એ મોટે ભાગે હકારાત્મક પરિણામો સર્જે છે. તો એ હકારાત્મક અભિગમ કેળવીએ. ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના પણ આપણને શક્તિ આપે છે. તો મન અને શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આ મુદ્દાઓનું ધ્યાન રાખીએ. તો આ વાત થઈ સ્વસ્થતાની. હવે આપણે વાત કરીએ સજ્જતાની. કેવી રીતે પરીક્ષા માટે સજ્જ થવું? તમે જુઓ કે જ્યારે સૈનિકો યુદ્ધમાં જાય ત્યારે એ લોકો પણ એની તાલીમ લઈને સજ્જ થાય છે. તો એવી રીતે આપણે પણ આ પરીક્ષા નામના યુદ્ધમાં, આપણે જો કે એને યુદ્ધ નથી કહેવું, આપણે માટે તો એ ઉત્સવ છે, પણ આ પરીક્ષાના ઉત્સવને ઉજવવા માટે આપણે અત્યારથી સજ્જ થવાની છે. તો સજ્જતા માટે શું કરવું? સૌથી પહેલી વાત એ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન સતાવે છે કે વાંચેલું યાદ રહેતું નથી. અમે ખૂબ વાંચીએ છીએ, દિવસના 10-10 કલાક વાંચીએ છીએ. ઘણા મિત્રો તો રાત્રે ઉજાગરા કરીને પણ વાંચે છે, પણ એ વાંચેલું યાદ રહેતું નથી. આ સમસ્યા દરેક વિદ્યાર્થીઓને છે. મિત્રો, યાદ રાખવા માટેની કેટલીક ટેકનિક્સની તો હું તમને વાત કરું જ છું, પણ મારે પહેલા એ કહેવું છે કે યાદ એટલા માટે નથી રહેતું કે આપણી એકાગ્રતા એ વાંચનમાં હોતી નથી. એકાગ્રતાની જ્યારે વાત કરું છું ત્યારે મને સ્વામી વિવેકાનંદ યાદ આવે. એ જ્યારે શિકાગો ગયા હતા વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે, અને પછી ત્યાં એક મઠમાં રોકાયા, આશ્રમમાં રોકાયા. એની બાજુમાં એક લાઇબ્રેરી હતી. તો રોજ સવારે એ એમના શિષ્યને મોકલે અને લાઇબ્રેરીમાંથી પુસ્તકો મગાવે. એમણે એન્સાઇક્લોપીડિયાના અલગ અલગ વોલ્યુમ વાંચવાનું શરૂ કર્યું. સવારે એક વોલ્યુમ મંગાવે અને સાંજે પાછું મોકલી દે. વળી પાછું બીજે દિવસે સવારે બીજું વોલ્યુમ મગાવે અને સાંજે પાછું મોકલી દે. આવી રીતે એણે 8નું વોલ્યુમ એ એન્સાઇક્લોપીડિયાના વાંચે. એટલે પેલા લાઇબ્રેરિયનને સવાલ થયો. એટલે એણે પેલા શિષ્યને પૂછ્યું કે તારા સ્વામીજી વાંચે છે કે ખાલી પાના ફેરવીને પાછું મોકલે છે? એટલે શિષ્યએ કીધું કે ભાઈ સ્વામીજી તો વાંચતા હોય છે. તો કે મને માન્યામાં નથી આવતું કે આવા જાડા જાડા દળદાર ગ્રંથો કોઈ માણસ એક દિવસમાં વાંચી શકે, એ શક્ય જ નથી. એટલે શિષ્યએ આવીને સ્વામી વિવેકાનંદને વાત કરી કે આ લાઇબ્રેરિયનના મનમાં આવો સવાલ છે કે તમે આ વાંચો છો કે ખાલી પાના ફેરવીને પાછું મોકલો છો? તો સ્વામી વિવેકાનંદે કીધું કે એક કામ કર, એને કાલે સવારે અહીંયા આપણા આશ્રમમાં આવવાનું નિમંત્રણ અને સાથે આ બધા ગ્રંથ પણ લાવે અને એને જે પ્રશ્ન પૂછવો હોય એ મને પૂછે. તો એવી રીતે બીજે દિવસે લાઇબ્રેરિયન આવે છે, પેલા 8-9 વોલ્યુમ પણ સાથે લઈને આવે છે. પેલા વોલ્યુમમાંથી પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. એક પ્રશ્નના અક્ષરશઃ જવાબ સ્વામી વિવેકાનંદ આપે છે. ક્યારેક ક્યારેક તો પાના નંબર પણ એને યાદ હોય, બીજામાંથી, ત્રીજામાંથી, એમ 4-5 વોલ્યુમમાંથી ખૂણે ખાંચરેથી પ્રશ્નો પૂછ્યા અને દરેક પ્રશ્નના જવાબ સ્વામી વિવેકાનંદને બરાબર આપ્યા. પેલું લાઇબ્રેરિયન તો પગમાં પડી ગયું કે તમે માણસ નથી, તમે તો કોઈ ચમત્કારી પુરુષ છો, તમે કોઈ દૈવી પુરુષ છો, કોઈ સામાન્ય માણસ આ કરી જ ન શકે. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે હું પણ એક સામાન્ય માણસ જ છું, પણ આ ચમત્કાર હોય તો એ છે એકાગ્રતાનો. કે હું જ્યારે વાંચું છું ત્યારે મારી આસપાસ શું બને છે એની મને ખબર જ નથી હોતી. મારું 100% ધ્યાન એ મારા વાંચનમાં હોય છે અને એટલા માટે હું ઝડપથી વાંચી શકું છું અને વાંચેલું મને લાંબો સમય યાદ રહે છે. તો મિત્રો, આ એકાગ્રતા એ આપણે મેળવવાની છે. પણ ઘણીવાર આપણું તો કેવું હોય કે આજુબાજુમાં બધા વાતો કરતા હોય, સામે ટીવી ચાલતું હોય,
અથવા તો આપણા મોબાઈલમાં વારંવાર કંઈક મેસેજ આવતા હોય, ઘણી સોશિયલ મીડિયા કરીએ, ઘણી વાંચીએ, અને આ રીતે જ્યારે તૈયારી કરીએ ત્યારે ન તો આપણું ધ્યાન વાંચવામાં રહે છે, ન તો બીજાની વાતમાં રહે છે, એકેય કામમાં આપણે ફોકસ કરી શકતા નથી. એટલે દિવસ દરમિયાન તમારે બીજી જે પ્રવૃત્તિ કરવી છે એનો એક ચોક્કસ સમય નક્કી કરો કે ભાઈ બરાબર છે કે મારે સોશિયલ મીડિયામાં કનેક્ટ રહેવું છે, તો એવો 15 મિનિટ 20 મિનિટ વધીને અડધી કલાકનો તમે સમય જુદો રાખો કે જેથી વાંચતી વખતે એ મોબાઈલ તમારું દૂર રહે અને સમગ્ર ધ્યાન તમારું તમારા વાંચનમાં. તો આ એકાગ્રતા તમે કેળવજો. વિદ્યાર્થીના લક્ષણો માટેનો એક શ્લોક છે કે વિદ્યાર્થી કેવો હોય, અને આ લક્ષણો એ પરીક્ષા દરમિયાન તમને ખૂબ ઉપયોગી થાય એવા છે. તો વિદ્યાર્થીનું પહેલું લક્ષણ છે કાગ દ્રષ્ટિ, કાગડા જેવી દ્રષ્ટિ. કાગડો તક ઝડપી લે છે અને દૂર સુધી જોઈ શકે છે. તો આપણે પણ પરીક્ષાના સંદર્ભમાં એક દીર્ઘ દ્રષ્ટિ અપનાવવાની છે અને પરીક્ષાને એક તક સમજીને એનો લાભ લેવાનો છે. તો આવી કાગ દ્રષ્ટિ તમે મેળવો. બીજું છે બગ ધ્યાન, બગલા જેવી એકાગ્રતા. તો એકાગ્રતાની વાત તો ઘણી કરી, એકાગ્રતાથી વાંચીએ. ત્રીજું લક્ષણ છે વિદ્યાર્થીનું શ્વાન નિદ્રા. શ્વાન નિદ્રા એટલે આપણને ખ્યાલ છે કે કૂતરું એકદમ સતર્ક હોય છે, આજુબાજુમાં જરાક પણ ચહલ પહલ થાય એટલે જાગૃત થઈ જાય છે. તો આવી જાગૃતિ એ વિદ્યાર્થી માટે આવશ્યક છે. આપણી આસપાસના વાતાવરણમાં જે કંઈક બની રહ્યું છે કે જે આપણને સ્પર્શે છે એના પ્રત્યેની જાગૃતિ કેળવીએ. ચોથું લક્ષણ છે મિતાહાર. મિતાહાર એટલે સાત્વિક ભોજન કે જેની વાત મેં તમને અગાઉ કરી શારીરિક સ્વસ્થતા માટે. અને મિતાહાર એટલે થોડું ઓછું ખાવું. બહુ પેટ ભરીને ખાવાથી થોડીક આળસ વધે, ઊંઘ વધે, આવું બધું થઈ શકે. પણ ભૂખ કરતા થોડુંક જો ઓછું ખાશો તો તમને વધારે સક્રિયતા આપશે. અને પાંચમું લક્ષણ એ છે ગૃહ ત્યાગ. આપણને ખબર છે કે આપણી ગુરુકુળ પરંપરામાં વિદ્યાર્થીઓ ઘર છોડીને આશ્રમમાં રહેતા. અત્યારે ભલે આપણે એ અર્થમાં ગૃહ ત્યાગ નથી કરવાનું, પણ આપણે સુખ સગવડના સાધનોને અત્યારે સ્પર્શવાના નથી. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે અને 3 T નો ત્યાગ કરવાનો છે. ટીવી, ટોક. તો ટીવી બહુ નથી જોવાનું, બહુ બધાની સાથે વાતો નથી કરવાની. આ રીતે ગૃહ ત્યાગનો અર્થ અહીંયા અપેક્ષિત છે. તો વિદ્યાર્થીની આ લક્ષણોને તમે અપનાવો અને પરીક્ષાની તૈયારી માટે તમે સજ્જ થાઓ. ટીવી, ટોક અને ટેલિફોન, આ 3 T નો ત્યાગ. ટેલિફોન એટલે આપણો મોબાઈલ. ઘણો બધો સમય તમે આ 3 T નો ત્યાગ કરવાથી બચાવી શકશો. અને મેં તમને કીધું એમ કે ચોક્કસ સમય ફાળવીને તમે આનંદ પણ મેળવો. 3 C ને અપનાવવાના છે. કયા છે આ 3 C? તો એક તો કરેજ, કોન્ફિડન્સ અને કોન્સન્ટ્રેશન. આત્મવિશ્વાસ કેળવો, હિંમત રાખો અને એકાગ્રતા કેળવો. તો આ 3 C એ પરીક્ષાની સજ્જતા માટે ખૂબ જરૂરી છે. શું કરવું, કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે તૈયારી કરવી? તો એના માટે હું તમને કેટલીક ટિપ્સ આપું છું. ડોક્ટર નિમિત ઓઝાનું એક પુસ્તક છે, હાલની મારી પરીક્ષા. આ પુસ્તકનો આધાર લઈને આ કેટલીક ટિપ્સ હું તમને આપી રહી છું. તો કેવી રીતે અભ્યાસ કરવો? તો પહેલી પદ્ધતિ છે રીડિંગ, વાંચન કરવું. એટલે વાંચન એ તો એક આપણી સામાન્ય પદ્ધતિ છે જ. બીજી પદ્ધતિ છે, રીડિંગમાં પણ 2 રીતે વાંચી શકાય કે તમે મનમાં પણ વાંચી શકો અને મોટેથી બોલીને પણ વાંચી શકો. મિત્રો, એકાગ્રતા જો ન કેળવતી હોય ને તો મોટેથી બોલીને વાંચવાની તમે પ્રેક્ટિસ કરો.
ઘણા એવા મહાપુરુષો, અબ્રાહમ લિંકન એ એના વકીલાતનો અભ્યાસ આવી રીતે મોટેથી વાંચીને કરતા. મોટેથી તમે વાંચશો તો તમારું ધ્યાન એ પુસ્તક વાંચનમાં રહેશે. અને બીજું કે વાંચન અને લિસનિંગ, બોલવું એટલે સ્પીકિંગ અને લિસનિંગ, આ બંને પ્રોસેસ તમે એક સાથે કરી શકશો અને વાંચવામાં આપણને કંટાળું નહીં આવે. તો રીડિંગ કરો, મોટેથી બોલો અથવા મનમાં જે રીતે તમને યાદ રહે એ રીતે. બીજું છે લિસનિંગ. કોઈક વાંચે અને આપણે સાંભળીએ. ઘણા ઓડિટરી લર્નર્સ હોય છે, એને સાંભળીને યાદ રહે છે. ઘણી વાર વાંચવું નથી ગમતું પણ સાંભળેલું એને યાદ રહેતું હોય છે. તો તમે સાંભળો. તમારી પાસે તમારા શિક્ષકોના વિડીયો હશે, બીજા પણ એવા ઓનલાઈન વિડીયો હોય છે કે જે તમને સરસ માર્ગદર્શન તમારા વિષયનું આપી શકે. તો આખો દિવસ વાંચવું ન ગમે તો વાંચન અને લિસનિંગ, રીડિંગ અને લિસનિંગ એનું કોમ્બિનેશન તમે કરો, જેથી કરીને સાંભળીને પણ તમને કેટલુંક યાદ રહેશે. ત્રીજું છે રિવિઝન. કોઈ પણ માહિતી એ રિવાઇઝ થાય ને તો આપણા મગજમાં એ વધારે સમય યાદ રહી શકે છે. એટલે અઠવાડિયા દરમિયાન જે કાંઈ વાંચ્યું હોય કે સમગ્ર દિવસ દરમિયાન જે વાંચ્યું હોય તો છેલ્લી અડધી કલાક એ સમગ્ર વાંચનનું એક રિવિઝન કરો કે ભાઈ આજે મેં શું વાંચ્યું, કેટલું વાંચ્યું, કેટલું યાદ રહ્યું. થોડુંક મનન ચિંતન કરો. એક ટિપ્સ હું તમને વિદ્યાર્થી મિત્રો આપું કે દર 1 કલાકે 5 મિનિટ માટે આંખો બંધ કરી તમે કલાક દરમિયાન જે વાંચ્યું છે ને એને વાગોળ કે ભાઈ મેં આ મુદ્દો વાંચ્યો, એમાંથી મને કેટલું યાદ રહ્યું, કેટલું સમજાયું, કઈ બાબત હજી નથી સમજાતી. આ પ્રકારે તમે જો થોડુંક રિવાઇઝ કરતા રહેશો, વાગોળતા રહેશો તો એ કોન્સેપ્ટ તમને વધારે યાદ રહી જશે અને વધારે સારી રીતે સમજાશે. એક છે રાઇટિંગ. લખવાની પદ્ધતિ પણ ખૂબ સારી છે, કારણ કે જ્યારે વાંચેલું લખવાની કોશિશ કરીએ છીએ ને ત્યારે આપણા વિચારો વધુ સ્પષ્ટ બને છે. અને બીજું કે પરીક્ષા પણ આપણે લખીને જ આપવાની છે, તો રાઇટિંગ પ્રેક્ટિસ પણ પરીક્ષા સુધી જળવાઈ રહે એ બહુ જરૂરી છે. એવું પણ કરી શકાય કે ભાઈ 2 કલાક વાંચ્યું તો એ પ્રશ્નોના મુદ્દા એ નોટબુકમાં ટપકાવી કે ભાઈ મેં 4 પ્રશ્નો વાંચ્યા તો એ 4 પ્રશ્નોના મુદ્દાઓ તમે નોટબુકમાં ટપકાવી લો કે જેથી કરીને પરીક્ષાના દિવસે જ્યારે તમારે છેલ્લી 1 કલાક રિવિઝન કરવું હશે ત્યારે આ મુદ્દાઓની નોટબુક્સ તમને બહુ ઉપયોગી થશે. એક છે ક્વેશ્ચનિંગ. પ્રશ્નો પૂછો. 2-3 મિત્રો કે 2-3 બહેનપણીઓ કે સાથે મળીને પરીક્ષાની તૈયારી કરતા હોય તો એકબીજાને પ્રશ્નો પૂછો. ડિસ્કશન પણ એક પદ્ધતિ છે કે કોઈ પણ મુદ્દા જે નથી આવડતા તો એ મુદ્દાની મિત્રો સાથે ચર્ચા કરો. માત્ર રીડિંગથી બધું નહીં આવડે. રીડિંગ, લિસનિંગ, ક્વેશ્ચનિંગ, ડિસ્કશન, રિવિઝન, રાઇટિંગ, આ બધી પદ્ધતિઓનું મિશ્રણ કરીને તમે જો પરીક્ષાની તૈયારી કરશો તો એક તો શું થશે કે કંટાળો નહીં આવે. એકની એક પ્રવૃત્તિમાં માણસ કંટાળી જાય, પણ સમયાંતરે આ પ્રવૃત્તિઓ જો આપણે બદલાવીએ તો જોડપૂર્વક પૂરું કરી શકીએ અને બિલકુલ કંટાળ્યા વિના એકાગ્રતાથી આપણે આપણી તૈયારી કરી શકીએ. અને એક પદ્ધતિ છે ટીચિંગ. ટીચિંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ઓફ લર્નિંગ. તમને જે આવડે છે તમારા મિત્રોને શીખવો અને તમે શીખવશો ત્યારે તમને જે આવડે છે એ વધારે સુદૃઢ બનશે. તો આ બધી પદ્ધતિ એ તમે અપનાવો. કેટલીક ટેકનિક્સ પણ છે યાદ રાખવાની. એક છે થિયરી ઓફ ઇમેજિનેશન. તમે જે વાંચો છો એનું એક કલ્પના ચિત્ર બનાવો. કોઈ વાર્તા કે કોઈ પાઠ વાંચીએ આપણને કેમ ફિલ્મની સ્ટોરી યાદ રહી જાય છે, કારણ કે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે. મૂવી આપણે જોઈએ છીએ, એના ડાયલોગ આપણે સાંભળીએ છીએ અને એટલા માટે એ આપણને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે છે અને યાદ પણ રહી જાય છે. આપણને કવિતાઓ યાદ નથી રહેતી પણ ફિલ્મોના ગીતો આપણને યાદ રહી જાય છે. તો એનું કારણ જ એ છે કે
તમે ઇમેજિનેશન કરો. જે કાંઈ તમે વાંચ્યું છે, માની લો કે ઇતિહાસમાં તમે કોઈ યુદ્ધનું વર્ણન વાંચ્યું, તો મનમાં એક ચિત્ર બનાવો. બને તો કાગળ ઉપર પણ ચિત્ર દોરી લો કે એક બાજુ એક રાજ્યનું સૈન્ય છે, સામેના પક્ષે બીજા રાજ્યનું સૈન્ય છે, તો એવું દ્રશ્ય ચિત્ર ખડું કરો. એમની પાસે કેવા કેવા હથિયારો છે, એમના સેનાપતિ કોણ છે, કયા બે રાજા વચ્ચે આ યુદ્ધ થાય છે. તો આવી બધી જ ઘટનાઓને તમે એક કલ્પના ચિત્રથી જુઓ અથવા તો બુકમાં દોરી લો. ચિત્રો મગજમાં લાંબો સમય એ મેમરીને ટકાવી રાખે છે. એટલે થિયરી ઓફ ઇમેજિનેશન, થિયરી ઓફ રિલેશન. કોઈ પણ વસ્તુ જ્યારે આપણી સાથે સંકળાયેલી હોય એ આપણને જલ્દી યાદ રહી જાય છે. એટલે અભ્યાસક્રમના વિષયોને તમે જીવાતા જતા જીવન સાથે જોડો. એનો સંદર્ભ જ્યારે તમે સમજી લેશો ને ત્યારે એ બાબત તમને સમજાશે નહીં. કે કોઈ પણ અભ્યાસક્રમનો મુદ્દો કે તમે ક્ષેત્રફળ કે ઘનફળની વાત કરતા ભણતા હો તો એનું રિયલ લાઈફમાં ક્યાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, જીવાતા જતા જીવનમાં આ ક્ષેત્રફળનો શું સંબંધ છે, એ વાતને જો સમજી લેશો. તમે ઉચ્ચાલન વિશે ભણતા હો તો ઉચ્ચાલનના સિદ્ધાંતો પ્રમાણે કઈ કઈ વસ્તુઓ કામ કરે છે, કયા કયા યંત્રોમાં આ ઉચ્ચાલનનો સિદ્ધાંત છે. તો આ રીતે અભ્યાસક્રમના વિષય વસ્તુને આપણી વાસ્તવિક જિંદગી સાથે તમે જોડતા જાઓ. એ તમને ક્યારેય નહીં ભૂલાય અને વધારે સારી રીતે સમજાશે. તમે યાદ કરો 3 ઇડિયટ્સમાં આમિર ખાન મશીનની વ્યાખ્યા કેવી રીતે આપે છે. એ ગોખેલી વ્યાખ્યા નથી આપતો, પણ મશીન આપણા કામોને કેવી રીતે સરળ કરે છે એના ઉદાહરણો દ્વારા એ મશીનની વ્યાખ્યા સમજાવે છે. તો આવા ઉદાહરણો તમે મનમાં યાદ રાખો કે જેથી કરીને એ ડેફિનેશન, એ કોન્સેપ્ટ તમને વધારે સારી રીતે સમજી શકાશે. એક છે થિયરી ઓફ એક્સપિરિયન્સ, અનુભવ દ્વારા શિક્ષણ. કેટલીક બાબતો માત્ર વાંચવાથી ન આવે. એકાઉન્ટ્સના કે મેથેમેટિક્સના દાખલાઓ વાંચવાના ન હોય, એ રીતસરના ગણવાના. દરેક રીતના દાખલાઓ ગણો, આકૃતિઓ દોરો, સૂત્રો લખો, પ્રયોગો કરો. કારણ કે આ બધું જ જેટલું અનુભવથી સમજાશે અને યાદ રહેશે એટલું માત્ર વાંચવાથી કે ગોખવાથી નહીં રહે. તો અનુભવ દ્વારા શિક્ષણ મેળવો. ઘણી બધી એવી ટેકનિક્સ છે. એક છે માઇન્ડ મેપિંગ, કે ભાઈ કોઈ પણ વિષયનો મુખ્ય મુદ્દો તો એક મોટા પાનામાં વચ્ચે વર્તુળ કરી એમાં એ મુખ્ય મુદ્દો લખો. પછી એમાંથી કેટલાક કિરણો બહાર મૂકો. એ દરેક કિરણની પાસે વર્તુળ કરી એના પેટા મુદ્દાઓ લખો. એની ઉપર એ પેટા મુદ્દાઓમાં કઈ કઈ બાબતો છે, કઈ ટર્મિનોલોજીનો ઉપયોગ કરવાનો છે. ટર્મિનોલોજી બહુ અગત્યની છે. પારિભાષિક શબ્દો. કોઈ પણ વિષયનું જ્યારે લખાણ લખીએ તો એ લખાણમાં પારિભાષિક શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો માર્ક્સ આપણા વધારે મળવાની શક્યતા છે. તો આ રીતે માઇન્ડ મેપિંગથી પણ તમે સરસ રીતે તમારું વાંચી શકો, યાદ રાખી શકો, સમજી શકો અને આ રીતે તૈયારી કરી હશે તો પરીક્ષામાં સરસ રીતે લખી અને સારા માર્ક્સ તમે સ્કોર કરી શકશો. કેટલાક સૂત્રો બનાવીને પણ યાદ રાખી શકાય. દાખલા તરીકે આપણે મેઘધનુષના રંગો યાદ રાખવા માટે સૂત્ર બનાવ્યું છે, જાની વાલી મિનારા. બરાબર. તો એવી રીતે અભ્યાસના વિષયો યાદ રાખવા માટે પણ બહુ જ બધા મુદ્દાઓ હોય કોઈ વિષયમાં, તો એમાં પણ આપણે આવા સૂત્રો બનાવી શકીએ. દાખલા તરીકે 7 દેશોના નામ યાદ રાખવા છે તો એના માટે એક સૂત્ર મેં ક્યાંક વાંચ્યું હતું. શિક્ષકોના જે બધા ઇનોવેશન ફેર થતા હોય ને એમાં ક્યાંક મારે વાંચવામાં આવ્યું. 7 દેશોના નામ યાદ રાખવા માટે એને સૂત્ર લખ્યું: અ નેપાળ, ભારત, ભૂમિ. અ એટલે અફઘાનિસ્તાન, બ એટલે બાંગ્લાદેશ, ભા એટલે ભારત, ને એટલે નેપાળ, પા એટલે પાકિસ્તાન, લ એટલે શ્રીલંકા,
ભૂ એટલે ભૂટાન અને મી એટલે કે મ એટલે માલદીવ્સ. તો આ રીતે માત્ર આ એક સૂત્ર અબ નેપાળ ભારત ભૂમિ, આ એક સૂત્ર યાદ રાખીએ તો ગોખવું નહીં પડે અને 7 દેશો એના નામ આપણને યાદ રહી જશે. તો એવી રીતે માનો કે કેન્દ્ર શાસિત પ્રદેશો એના નામ યાદ રાખવા છે. તો એના માટેનું એક સૂત્ર મેં વાંચ્યું હતું, ચલો દિલ દે દો આ. ચલો દિલ દે દો આ. તો ચ એટલે ચંદીગઢ, લ એટલે લક્ષદ્વીપ, દી દિલ, દ એટલે દિલ્હી, દીવ, દમણ, દાદરા નગર હવેલી, આ એટલે આંદામાન નિકોબાર અને પ એટલે પોંડિચેરી. તો આ એક સૂત્રથી તમને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ એ યાદ રહી જશે. 12મા ધોરણમાં સંચાલનના કાર્યો માટેનું પણ સૂત્ર છે, પોસ્ટ કોન, POSD CORB. P for planning, O for organizing, S for staffing, POSD, D for directing, post con, CO for coordination, R for reporting અને B for budgeting. તો પોસ્ટ કોન લ્યુથર ડ્યુલિંગની આ ફોર્મ્યુલાથી આપણે સંચાલનના કાર્યો યાદ રાખી શકીએ છીએ. તો તમે તમારી રીતે આવા સૂત્રાત્મક ભાષામાં આવા લાંબા સવાલોને, એના મુદ્દાઓને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકશો. તો મને લાગે છે કે આ રીતે જો તમે પરીક્ષાની તૈયારી કરશો તો ચોક્કસપણે પરીક્ષા માટે તમે સજ્જ થશો અને ખૂબ સ્વસ્થતાથી, ખૂબ આનંદથી તમે પરીક્ષામાં લખી શકશો. મિત્રો, એક છેલ્લી વાત કહી અને હું મારી વાત પૂરી કરીશ. એક પ્રોફેસરે ક્લાસમાં ગયા અને બધાને 500ની નોટ બતાવી, 1000ની નોટ બતાવી. તો બતાવીને કીધું કે આ નોટ કેટલા લોકોને જોઈએ છે, એટલે બધાએ એમના હાથ ઊંચા કર્યા. પછી એ નોટને એમણે ચોળી નાખી. આપણે કેમ કાગળનો બોલ બનાવી નાખીએ, ડૂચો વાળી દઈએ, એવી રીતે નોટનો ડૂચો વાળી દીધો અને પછી પૂછ્યું કે હવે કેટલાને જોઈએ છે. તો બધાએ હાથ ઊંચા કર્યા. પછી એને નીચે ફેંકી અને એના પગ નીચે ચપટી નાખી. નોટ મેલી થઈ ગઈ અને પછી પાછું પૂછ્યું કે હવે કેટલાને જોઈએ છે. તો બધા જ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કર્યા. એક બહુ જ મહત્વનો મૂલ્યવાન સંદેશ આ પ્રયોગમાંથી પ્રોફેસરે શીખ્યો કે નોટ ચોળાઈ જાય, ચકતાઈ જાય, મેલી થઈ જાય, ચીકણાઈ જાય તો પણ એનું મૂલ્ય એ જરા પણ ઘટતું નથી. એનું મૂલ્ય એટલું જ રહે છે. એમ વિદ્યાર્થી મિત્રો, તમે પણ મૂલ્યવાન છો. તમારા પરીક્ષામાં માર્ક્સ સારા આવે કે ન આવે, તમે સફળ થાવ કે કદાચ નિષ્ફળ પણ જાઓ, પણ એનાથી નાસીપાસ થવાની જરૂર નથી. તમે ખૂબ મહત્વના છો અમારા સૌ માટે, તમારા શિક્ષકો માટે, તમારા માતા પિતા માટે, તમારા પરિવાર માટે, સમાજ માટે અને આ દેશ માટે. વિદ્યાર્થી મિત્રો, તમે મૂલ્યવાન વ્યક્તિ છો. તમારું મહત્વ માત્ર માર્ક્સ ઉપર આધારિત નથી. તમે સરસ મહેનત કરો, સરસ માર્ક્સ લાવો તો ધન્યવાદને પાત્ર છો. પણ કદાચ કોઈ વિષયમાં અપેક્ષિત માર્ક ન આવ્યા, કદાચ ધારણા કરતા પરિણામ નબળું આવ્યું કે કદાચ નાપાસ પણ થયા, તો એમાં નાસીપાસ, નિરાશ કે હતાશ થવાની બિલકુલ જરૂર નથી. તમે નિષ્ફળ નથી. આપણા મગજમાં સફળતાના વિરોધી શબ્દ તરીકે નિષ્ફળતા શબ્દ એવો અંકિત થઈ ગયો છે કે આપણને નિષ્ફળતા એક નેગેટિવિટી લાગે છે. ખરેખર સફળતાનું વિરોધી નિષ્ફળતા છે જ નહીં. નિષ્ફળતા જ સફળતાની સીડીનું એક પગથિયું હોઈ શકે. એટલે નિષ્ફળતા માટે બિલકુલ ચિંતા ન કરો. કદાચ ઓછા માર્ક્સ આવે તો પણ કશો વાંધો નથી. અભ્યાસની ઘણી બધી તકો, કારકિર્દીની ઘણી બધી તકો ઉપલબ્ધ છે.
તમારા માટે ઘણા ક્ષેત્રો તમને મળી શકે એમ છે. એટલા માટે આવી બિલકુલ ચિંતા કર્યા વિના નાપાસ ભલે થવાય પણ નાસીપાસ ન થવાય. અને પરીક્ષાની સફળતા એ જ જિંદગીની સફળતા છે એવું નથી. આ તો એક પડાવ છે. હજી તો આવા કેટલાય પડાવ આપણે જિંદગીની પરીક્ષામાં પાસ કરવાના છે. એટલે પરીક્ષાને આધારે તમારી જિંદગીનું મૂલ્યાંકન ન કરો. કારણ કે જિંદગી એ માત્ર એક 10માની કે 12માની પરીક્ષાને આધારે જીવવાની નથી. એટલે આવી બિલકુલ ચિંતા કર્યા વિના એક વાત મનમાં યાદ રાખજો કે અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમે બધા વિદ્યાર્થી મિત્રો અમારા માટે બહુ જ અગત્યના છો. અને એવી એક લાગણી સાથે, એવી માનસિકતા સાથે તમે નિશ્ચિત બનીને મહેનત પૂરી કરજો. મહેનત કરવામાં કોઈ કચાશ ન રાખતા. આપણી 100% ક્ષમતાઓનો ઉપયોગ કરીને મહેનત કરવાની, પણ પરિણામ જે આવે એ આપણે સ્વીકારવાનું છે. તો લાઈફ ઓલવેઝ ઓફર યુ અ સેકન્ડ ચાન્સ and it's called tomorrow. So don't stress, do your best and forget the rest. कोशिश करने वालों की कभी हार नहीं होती. આ એક સૂત્રને મગજમાં રાખી અને ખૂબ મહેનત કરો, સરસ રીતે મહેનત કરો, આનંદથી મહેનત કરો, આનંદથી પરીક્ષા આપો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે ઓલ ધ બેસ્ટ.